Hello student, good morning. Today we have learning last question of unit 1. Our question is difference between conventional business and e-commerce. કે કન્વેન્શનલ બિઝનેસ આપણું જે પરંપરાગત બિઝનેસ પરંપરાગત ધંધો છે એના અને ઈ કોમર્સ વચ્ચેનો તફાવત. તો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે ટાઈમ. All the functions in conventional business are human based. કે કન્વેન્શનલ બિઝનેસમાં છે એ બધા કાર્યો છે એ માણસ દ્વારા થતા હોય છે. એની સામે ઈ કોમર્સમાં all the transaction of e-commerce being computerized are complete in short time. કે ઈ કોમર્સમાં છે એ બધા ટ્રાન્ઝેક્શન છે એ કોમ્પ્યુટર દ્વારા થતા હોય છે, તો એમાં છે એ ટાઈમ ઓછો જોઈએ છે. જ્યારે કન્વેન્શનલ બિઝનેસમાં છે એ બધા કાર્યો છે એ માણસો દ્વારા થતા હોય છે, તો એમાં છે એ ટાઈમ છે એ ઈ કોમર્સની મુતાબિક થોડો ઘણો વધારે ટાઈમ લાગે છે. દેન સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ છે કેપિટલ. મની ઇન the investment in conventional business are based on size, nature, geographical situations, etc. So more investment is required. કે કન્વેન્શનલ બિઝનેસમાં છે એ જે આપણો બિઝનેસ હોય છે એની સાઇઝ, એનું નેચર, એની જિયોગ્રાફિકલ સિચ્યુએશન્સ, ઇન શોર્ટ કે આપણે છે બિઝનેસ માટે પ્રોપર પ્લેસની પણ જરૂર પડે છે. સાઇઝ છે બિઝનેસની આપણે કેટલી રાખવી છે તો એ પ્રમાણે એમાં છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે. એની સામે ઈ કોમર્સમાં ધ ટ્રાન્ઝેક્શન્સ ઇન ઈ કોમર્સ આર ડન થ્રુ કોમ્પ્યુટર્સ કનેક્ટેડ વિથ ઇન્ટરનેટ. સો ધ ગ્લોબલ બિઝનેસ ઇઝ પોસિબલ વિથ લેસ ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ એન્ડ ઇન લિમિટેડ સ્પેસ. કે ઈ કોમર્સમાં છે એ આપણે એટલા ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડતી નથી. આપણે આપણા કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન બિઝનેસ છે એ ઘરે બેઠા સ્ટાર્ટ કરી શકીએ છીએ. આપણે કોઈ પ્રોપર પ્લેસ કે વધારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડતી નથી. ઇન શોર્ટ કન્વેન્શનલ બિઝનેસમાં છે એ આપણે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે, જ્યારે ઈ કોમર્સમાં છે એ આપણે ઓછા ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે. આપણે આપણા કોમ્પ્યુટર દ્વારા આપણો બિઝનેસ છે એ સ્ટાર્ટ કરી શકીએ છીએ. દેન થર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ છે પ્લેસ. દેટ મીન્સ જગ્યા. કે બિઝનેસ પ્લેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન કન્વેન્શનલ બિઝનેસ ઇઝ ઓબ્ટેન્ડ એઝ પર પ્રોપર પ્લેસ. કે કન્વેન્શનલ બિઝનેસ છે એમાં છે આપણાને પ્રોપર પ્લેસની જગ્યાની જરૂર પડે છે. કે આપણે આપણો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કે કાંઈ પણ શોરૂમ બનાવવા માટે આપણે છે એ કન્વેન્શનલ બિઝનેસમાં પ્રોપર જગ્યાની પ્રોપર પ્લેસની છે એ જરૂર પડે છે. એની સામે ઈ કોમર્સમાં ઓલ ધ ટ્રાન્ઝેક્શન્સ ઇન ઈ કોમર્સ આર ડન થ્રુ કોમ્પ્યુટર્સ કનેક્ટેડ વિથ ઇન્ટરનેટ. સો બિઝનેસ પ્લેસ ઇઝ સબસિડિયરી થિંગ. કે ઈ કોમર્સમાં છે એ બધા ટ્રાન્ઝેક્શન છે એ કોમ્પ્યુટર દ્વારા થતા હોય છે, તો એમાં છે એ પ્રોપર પ્લેસની જરૂર પડતી નથી. આપણે ગમે ત્યાંથી છે આપણો બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ છીએ. ઇવન ઘરેથી પણ આપણો બિઝનેસ છે સ્ટાર્ટ કરી શકીએ છીએ. દેન ફોર્થ પોઈન્ટ ઓફ વ્યૂ છે ટ્રાન્ઝેક્શન. દેટ મીન્સ વ્યવહાર, સોદા. ધ મેઇન બેસ્ડ ઓફ કન્વેન્શનલ બિઝનેસ ઇઝ ધ હ્યુમન બિઈંગ. ઓલ ધ ટ્રાન્ઝેક્શન્સ આર ડન બાય હ્યુમન બિઈંગ્સ. કે કન્વેન્શનલ બિઝનેસ છે તો એમાં બધા ટ્રાન્ઝેક્શન છે એ બધા વ્યવહાર છે એ કોના દ્વારા થતા હોય છે તો કે માણસો દ્વારા. એની સામે ઈ કોમર્સમાં ધ મેઇન બેઝ ઓફ ઈ કોમર્સ ઇઝ ઓન computers connected with internet. All the transaction take place in electronic form. કે ઈ કોમર્સમાં છે એ બધા ટ્રાન્ઝેક્શન છે એ કોમ્પ્યુટર દ્વારા થતા હોય છે, જ્યારે કન્વેન્શનલ બિઝનેસમાં છે એ બધા ટ્રાન્ઝેક્શન છે એ માણસો દ્વારા થતા હોય છે. દેન પોઈન્ટ નંબર 5 ઇન મિસ્ટેક્સ, દેટ મીન્સ ભૂલ. ઇન conventional business all the transactions are done by human beings, so there is possibility of mistake. કે કન્વેન્શનલ બિઝનેસ છે એ માણસો દ્વારા થતો હોય છે, અને એવી એક કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. કે માણસો હોય તો એનાથી ભૂલ થાય. તો કન્વેન્શનલ બિઝનેસ છે એ માણસો દ્વારા ચાલતો હોય છે, તો એમાં કેટલીક વખત મિસ્ટેક થવાની પોસિબિલિટી રહે છે. એની સામે ઈ કોમર્સ ધ મેઇન બેઝ ઓફ ઓલ ટ્રાન્ઝેક્શન ઓફ ઈ કોમર્સ ઇઝ કોમ્પ્યુટર. સો ધેર ઇઝ લિટલ પોસિબિલિટી ઓફ મિસ્ટેક. કે
ઈ કોમર્સમાં છે બધા કાર્યો છે એ કોમ્પ્યુટર દ્વારા થતા હોય છે, તો એમાં છે એ મિસ્ટેકની પોસિબિલિટી ઓછી રહે છે. તો ફર્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ હતું ટાઈમ, કે કન્વેન્શનલ બિઝનેસમાં છે એ ટાઈમ વધારે લાગે છે, ઈ કોમર્સમાં છે એ ફંક્શન્સ બધા કાર્યો કરવા માટે ટાઈમ છે એ ઓછો લાગે છે. સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ હતો કેપિટલ, કે કન્વેન્શનલ બિઝનેસ છે એમાં વધારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે, જ્યારે ઈ કોમર્સ છે એમાં ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડતી નથી, ઓછા ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે. થર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ છે પ્લેસ, કે કન્વેન્શનલ બિઝનેસ છે તો એમાં પ્રોપર પ્લેસની જરૂર પડે છે, જ્યારે ઈ કોમર્સમાં પ્રોપર પ્લેસની જરૂર પડતી નથી. આપણે આપણા ઘરેથી પણ આપણો બિઝનેસ છે એ સ્ટાર્ટ કરી શકીએ છીએ. દેન પોઈન્ટ નંબર 4 ટ્રાન્ઝેક્શન, કે કન્વેન્શનલ બિઝનેસ છે તો એના બધા ટ્રાન્ઝેક્શન છે એ માણસો દ્વારા થતા હોય છે, જ્યારે ઈ કોમર્સમાં બધા ટ્રાન્ઝેક્શનો છે એ કોમ્પ્યુટરાઇઝ હોય છે, કોમ્પ્યુટર દ્વારા થતા હોય છે. દેન પોઈન્ટ નંબર 5 મિસ્ટેક્સ, ભૂલ, કે કન્વેન્શનલ બિઝનેસ હોય છે એમાં બધા કાર્યો છે માણસો દ્વારા થતા હોય છે, તો એમાં છે એ મિસ્ટેક્સની પોસિબિલિટી રહે છે, જ્યારે ઈ કોમર્સમાં છે એ બધા કાર્યો કોમ્પ્યુટરાઇઝ હોય છે, તો એમાં મિસ્ટેક્સની ઓછી પોસિબિલિટી જોવા મળે છે. દેન પોઈન્ટ નંબર 6 ઇન્ટરનેશનલ બિઝનેસ, કે આંતરિક વેપાર. ઇન conventional business, it is difficult to carry out international trade. Several sections and more investment are required. કે કન્વેન્શનલ બિઝનેસમાં છે એ ઇન્ટરનેશનલ ટ્રેડ છે, આંતરરાષ્ટ્રીય વેપાર છે એ ડિફિકલ્ટ છે, કેમ કે એમાં આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હોય તો આપણી બીજી કન્ટ્રીમાં પણ શોરૂમ અથવા તો ઇન્ડસ્ટ્રી હોવી જરૂરી છે, તો એ છે એ મોર ઇન્વેસ્ટમેન્ટ માંગી લે. ઇન શોર્ટ, કે કન્વેન્શનલ બિઝનેસમાં છે એ આંતરરાષ્ટ્રીય વેપાર આપણે સ્ટાર્ટ કરવો હોય તો એમાં વધુ ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે. એની સામે ઈ કોમર્સમાં ઇન ઈ કોમર્સ થ્રુ ઇન્ટરનેટ વિથ કોમ્પ્યુટર ટ્રાન્ઝેક્શન્સ કેન બી ડન ઇન્ટરનેશનલી બિઝનેસ બીકમ ઇઝી. કે ઈ કોમર્સની મદદથી છે એ આપણે આપણા કોમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા ઇન્ટરનેશનલી એટલે કે આઉટ ઓફ કન્ટ્રીમાં આપણા ઘરે બેઠા બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ છીએ, તો ઈ કોમર્સમાં છે એ ઇન્ટરનેશનલ બિઝનેસ કરવો સાવ ઇઝી રહે છે. દેન પોઈન્ટ નંબર 7 ઓપોર્ચ્યુનિટી ઓફ સિલેક્શન. ઇન કન્વેન્શનલ બિઝનેસ goods can be seen at one place only, so limited product can be seen at the same time for price, quality, appearance also limited product are available, so the opportunity of selections is limited. કે કન્વેન્શનલ બિઝનેસ હોય તો એમાં આપણું કંઈ શોરૂમ હોય તો શોરૂમની જગ્યા છે એ પ્રમાણે આપણે છે એ થોડા ઘણા જ પ્રોડક્ટ, થોડી ઘણી જ વસ્તુ છે એ સેલ કરવા માટે રાખી શકીએ, કે આપણે છે એ આપણી પાસે જેટલી જગ્યા હોય એ જગ્યામાં સમાય એટલી જ વસ્તુ છે એ એટલી જ પ્રોડક્ટ છે આપણે સેલ કરવા રાખી શકીએ, અને ભાવ પણ આપણે બધી વસ્તુના છે એ આપણે ડિસાઇડ કર્યા પ્રમાણે જ હોય. એની સામે ઈ કોમર્સમાં ઇન ઈ કોમર્સ there are various opportunity of selections. By opening several website, immediately informations can be made available for comparison. કે એની સામે ઈ કોમર્સમાં છે એ કસ્ટમર્સ પાસે છે એ વધુ ઓપ્શન રહે છે, કે એને એક કંપનીની વેબસાઇટ પર સરખા પ્રાઇસ ન લાગ્યા તો એ બીજી કંપનીની વેબસાઇટ ખોલી અને એના ડિફરન્ટ પ્રાઇસીસ વધારે કે ઓછા અને વધુ પ્રોડક્ટ જોઈ શકશે, કે એક કંપનીની વેબસાઇટ પર એને પ્રોડક્ટ પસંદ ન આપી તો તરત બીજી, ત્રીજી, ચોથી એવી રીતે એની પાસે કસ્ટમર્સ પાસે ઈ કોમર્સમાં લો સ્ટોક્સ ઓપ્શન હોય છે. સો કન્વર્ઝેશનલ બિઝનેસ હોય છે એમાં સિલેક્શન્સ છે એ એની ઓપોર્ચ્યુનિટી ઓછી હોય છે, જ્યારે ઈ કોમર્સમાં સિલેક્શનની ઓપોર્ચ્યુનિટી વધુ હોય છે. લાસ્ટ એન્ડ પોઈન્ટ નંબર 8 કસ્ટમર્સ. ફોર ઓબ્ટેનિંગ કસ્ટમર્સ, એડવર્ટાઇઝમેન્ટ ઓફ શોરૂમ્સ આર યુટિલાઇઝ. કે કન્વેન્શનલ બિઝનેસમાં છે એ કસ્ટમર્સને એટ્રેક્ટ કરવા માટે આપણા શોરૂમની એડવર્ટાઇઝમેન્ટ આપવી જરૂરી છે, જ્યારે ઈ કોમર્સમાં ફોર એટ્રેક્ટિંગ ઈ કોમર્સ કસ્ટમર્સ, વેબ પેજ ડિઝાઇનિંગ, વેબસાઇટ ઇન્ફોર્મેશન લોજિકલી એન્ડ સેટિસ્ફેક્ટરીયલ પ્રોવાઇડેડ. એની સામે ઈ કોમર્સમાં છે એ કસ્ટમરને એટ્રેક્ટ કરવા માટે છે એ વેબ પેજ ડિઝાઇન કરવામાં આવે, વેબસાઇટ
અવેલેબલ કરવામાં આવે. ઇન શોર્ટ, એ બધા કોમ્પ્યુટરાઇઝ ફંક્શન છે કે વેબ પેજ સારી ડિઝાઇનિંગ હોવી જોઈએ અને વેબસાઇટ છે એ અવેલેબલ રાખવી, બધી ઇન્ફોર્મેશન વેબસાઇટ પર અવેલેબલ રાખવી. સો આ હતા કન્વર્સેશનલ બિઝનેસ એન્ડ કન્વેન્શનલ બિઝનેસ એન્ડ ઈ કોમર્સ વચ્ચેનો ડિફરન્સ.